નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. વાત જ્યારે ટેસ્ટ અને ટ્રેડિશનની આવે ને તો રસોડામાં એવા રંગો વિખેરાઈ જાય કે એ સ્વાદ આપણને હંમેશા યાદ રહી જાય. બરાબર ને? આજે પણ આ જ રસોડે એવો જ ટેસ્ટ અને એવું જ ટ્રેડિશન પથરાવાનું છે. તો એક કામ કરીએ ને, આ બંનેનું કોમ્બિનેશન જે સૌથી મસ્ત રીતે આપણને પીરસે છે એને બોલાવી લઈએ. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ આપણા આજના શેફ દીપિકાને. એકદમ સાચી વાત છે યુક્તિ. આજનું જે મેન્યુ છે ને એની અંદર બધું જ છે. ચાટ થી લઈને દેશી શાક થી લઈને બરફી સુધીનું બધું જ. તો આમાંથી મારી માટે શું છે? ત્રણેય વસ્તુ તારા માટે જ છે. પછી એવું કહીને તમે મને આપતા નથી, એવું ખબર છે તમને? પણ તને ખબર છે ને કે આપણે આપણા જે ગેસ્ટ છે એના માટે બધી પ્રિપેરેશન કરીએ છીએ. એટલે તારે જો ખાવું હોય ને તો તું મારા ઘરે આવજે. પાક્કું? એકદમ પાક્કું. ઓકે, તો વાંધો નહીં. બોલો, આવી ગયો. ભાઈ જોરદાર વાત કરી. શું બોલી યુક્તિ તું પેલું? કેમ રસોઈ તે સાંભળ્યું નહીં હું શું બોલી? હા સાંભળ્યું, પણ બોલને ફરીથી, મજા આવી સાંભળવાની. દીપિકા તો ના પાડે છે બોલવાની. અરે તું બોલને, તું તો ફ્રેન્ડ છે ને મારી. મેં એવું કીધું રસોઈયો કે જ્યારે ટેસ્ટ અને ટ્રેડિશન બંને એક સાથે ભેગા થાય ને એટલે એનો જે સ્વાદ હોય ને આમ દાઢે વળગી જાય. વાહ વાહ વાહ, બહુ સરસ વાત કરી. હવે હું એક વાત કહું સરસ. રસોઈયો રેવા દે ને, તું સરસ વાત તો તને આવડતી નથી, તું જોક્સ જ કહેવાનો છે. રેવા દે ને ભાઈ. ના ના કહી દઉં, ચલ ને. સારું, દીપિકા માટે કહી દે. જ્યારે કરણ નામના છોકરાને કઈ બતાવવું હોય તો કઈ રીતે કહી શકાય? આ તો મને ખબર છે રસોઈયો. કરણ આમ જો. સોરી. તમારા કરતા આનું હ્યુમર સારું છે. સોરી દીપિકા. સોરી સોરી. પણ એનાથી સારું બનાવી શકું છું. એટલે બધું એક સાથે તો નહીં હોય ને. કહી દઉં? કહી દે. કરન્સી. વાહ 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 વાહ. બહુ મજા આવી. હા, હે ને? તો હવે આની મજા આનાથી વધારે 4 ગણી કરવા માટે બોલાવી લઈએ આપણા મહેમાનને. ચોક્કસથી. તો ચાલો બોલાવી લઈએ ગાયત્રી બેન અને એમના પરિવારને. તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો ગાયત્રી બેન? બસ મજામાં મજામાં? મજામાં. ઉત્સાહથી બોલો. મજામાં? હા મજામાં છીએ. કોણ કોણ આવી છે આજે તમારી સાથે? મારા મમ્મી છે અને આંટી છે મારા. અચ્છા, એટલે મમ્મી ને આંટી બંનેને સાથે લઈને હા. અહીંયા મજા કરવા આવ્યા હા, છો. બસ. તો તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું અને સિંગિંગ કરું છું. હું વૃદ્ધાશ્રમમાં સેવા આપું છું. તમને કુકિંગ નો કેટલો શોખ છે? કુકિંગ નો ખરો, પણ એટલું બધું આમ અત્યારે એટલી નથી આવડતી. તો ખાવાનો શોખ છે? હા, એ છે. તો પછી કોઈ ટેસ્ટ ચિંતા કરવાનો નથી. ખાવાનો શોખ છે. તો આમ કંઈક તો બનાવવાનો શોખ હશે ને, એમ નાનું મોટું હા, કંઈક? એવું તો બનાવીએ છે નાનું મોટું. અચ્છા, તો અચાર છે, તમારા એવું બધું. મમ્મીના હાથનું તમને સૌથી વધારે શું ભાવે? મમ્મીના હાથની દરેક વાનગી ભાવે છે. ઓકે. પણ આમ કંઈક સ્પેસિફિક? મેથીના ગોટા. ઓકે. પણ આજે ગોટા કે એવું આપણે નથી ખાવાના, એના જી. કરતા પણ મસ્ત કંઈક, એટલે આમ ભજીયા કરતા પણ કંઈક અલગ એવું મસ્ત દીપિકા બનાવવાના છે. તો શું બનાવવાના છો? યુક્તિ, સૌથી પહેલા આપણે બનાવવાના છે બધાના જ ફેવરિટ એવા તીખા ઘૂઘરા. ત્યાર પછી આપણે બનાવવાના છે ગુવાર અને મગની વડીનું શાક. અને ત્યાર પછી આપણે બનાવીશું એકદમ હેલ્ધી એવી બરફી. ઓકે, તો એક્સાઇટેડ છો? હા હા, કેમ નહીં. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. તો ગાયત્રીબેન, આ રસોડે આવીને તમને કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું. તમે જેમ કીધું એ પ્રમાણે કે તમને ખાવાનો તો શોખ છે, હા, પણ એટલું બનાવવાનો બધું શોખ. બનાવતા નથી. તો આજે આપણે સાથે મળીને ઘૂઘરા બનાવવાના છે, અને એ પણ તીખા ઘૂઘરા. સરસ. હા, તો મારે એ જાણવું છે કે તમે એકદમ ખાવાના તો શોખીન છો, રાઈટ? તો તમને સ્ટ્રીટ ફૂડમાં આમ કહેવાય ને એકદમ ચટપટું અને એવું શું ખાવાનું બહુ જ ગમે છે? મને દહીંપુરી, પાણીપુરી અને રગડા પેટીસ બહુ જ ભાવે છે. વાવ, પાણીપુરી તો કોને નહીં ભાવે, બધાને જ બહુ ભાવે, રાઈટ? હમ. અને આઈ એમ શ્યોર કે આજે જો ઘૂઘરા આપણે બનાવશું ને તો એ પણ તમને બહુ જ ભાવશે. સરસ. હા, તો સૌથી પહેલા છે ને આપણે એનો મસાલો બનાવીએ. હા, એટલે હા. આપણે પછી બીજી ઘણી બધી વાતો આજે કરવાના છીએ. હા હા, તો સૌથી પહેલા આપણે મસાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. બરાબર છે. તીખા ઘૂઘરા જે બનતા હોય છે તો હા, એની હા. અંદર બટાકાનું સ્ટફિંગ હોય છે, રાઈટ? હા તો સૌથી પહેલા આપણે 1 ચમચી તેલ લઈએ છે. હા હા હવે આપણે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર બટેકાનો માવો લઈએ છે. હા હા. 1 કપ જેટલો બટેકાનો માવો લીધો છે. અને હા. સાથે બાફેલા વટાણા લઈએ છે. બાફેલા વટાણા. હા, હમ.
એ લગભગ 5 કપ જેટલા લીધા છે. હા હા હવે આની અંદર મસાલા બહુ જ બેઝિક આપણે એડ કરવાના છે. હમ. એટલે સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હા 5 ચમચી હળદર, હળદર. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી સંચળ લઈએ છે, સંચળ બરાબર. આમચૂર અડધી ચમચી, આમચૂર. ગરમ મસાલો લઈએ છે અડધી ચમચી અને અડધી ચમચી મરીનો પાવડર. મરી પાવડર. હા. 1 ચમચી કોથમીર લઈ લઈએ અને હવે એને મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બરાબર. આ સ્ટફિંગ તૈયાર કરીએ. હા, અત્યારે આપણે ઘૂઘરાની અંદરનું જે સ્ટફિંગ હોય ને, Stuffing છે હા, તે. તે કરીએ છીએ. તો ગાયત્રીબેન, તમે જેમ કીધું એ પ્રમાણે કે તમે વૃદ્ધાશ્રમમાં સેવા આપો છો, રાઈટ, અને એ સિવાય તમને સિંગિંગ નો પણ બહુ જ શોખ છે. હા તો કહેવાય ને કે સિંગિંગ તો એક એવું છે ને કે તમે જો બધાને એકદમ દુખી હોય તો એને એકદમ ખુશ કરી શકો, અને કહેવાય ને જો એકદમ ખુશ હોઈએ તો એની આમ ખુશી આપણે હજી વધારે વધારી શકીએ. અને દુઃખ બધા ભૂલી જાય એવું કંઈક અમુક સોંગ એવા હોય કે એની ઉપર કરે એ લોકો ભૂલી જાય. દુઃખ યસ ભૂલી યસ યસ. જાય. એટલે સિંગિંગ તો બહુ જ આપણે એક થેરપીની રીતે પણ Therapy. જોઈએ ને તો એ આપણે એને કન્સિડર કરી શકીએ. હમ. તો તમને કેવા પ્રકારના બધા, કહેવાય ને કે બધા. ગીતો ગાવાનો શોખ છે? બધા બધા જ. અરે વાહ. એટલે કેવા બોલીવુડ ટાઈપ કે પછી? સિમ્પલ બી લઈ લઉં છું, પછી સેડ સોંગ પણ લઈ લઉં છું. તો સેડ સોંગ તમે Party. કોના માટે ગાઓ છો? કોઈ એમ જ એ લોકો કહે વૃદ્ધાશ્રમમાં અમુક દાદા દાદી સેડ સોંગ પણ કહે છે કે એવા ગાયા પોતે એ પણ ગઈ લઉં છું. પછી આ ડાન્સ વાળા તેવા પણ લઈ લઉં છું એક બે, જેથી એ લોકો પોતે ઉભા થઈને ચેર ઉપરથી ડાન્સ કરી શકે છે. અરે વાહ. એમાં અમુક પતિ પત્ની છે, એમના માટે ખાસ જબ કોઈ બાત બિગડ જાય અરે બંનેને વાહ. કપલ ડાન્સ કરાવું છું, એટલે લોકો વાહ. ખુશી અનુભવે છે ત્યારે. અને વાતમાં આ જે મસાલો છે તે પણ બનીને તૈયાર થઈ થઈ ગયો છે. ગયો. તો હવે આ મસાલાને આપણે ઠંડો કરી લઈએ. હમ. તો હવે આપણે એકદમ ખાટી અને તીખી ચટણી તૈયાર કરી દઈએ. ઓકે. તો સૌથી પહેલા અહીંયા મેં 2 મોટી ચમચી શિંગદાણા લીધા છે. સિંગદાણા. હા, એ લઈ લઈએ. સાથે 5 કપ જેટલી કોથમીર લઈએ છે અત્યારે. હા હા. 3 થી 4 નંગ લીલા મરચા લીલા લઈએ છે. મરચાં. સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છે. અડધી ચમચી સંચળ પાવડર, સંચળ powder. 5 ચમચી હિંગ લઈએ છે. હા અડધી ચમચી હળદર લઈએ છે. બરાબર છે. 1 નાની ચમચી તેલ લઈએ છે હમ. અને સાથે લીંબુનો રસ લઈએ છે 1 મોટી ચમચી. સ્વાદ અનુસાર. એટલે તમને જેટલી ખાટી ગમે. હા, આ થોડી એક- વધારે ખાટી હોય એટલે 1 થી 1.5 ચમચી જેટલું તમે લઈ શકો લીંબુનો રસ. બરાબર છે. અને હવે આપણે થોડું પાણી એડ કરી દઈએ હા હા. અને એને સરસ એકદમ સ્મૂથ ચટણી થાય ત્યાં સુધી આપણે એને પીસી લઈએ. હમ. એકવાર જોઈ લઈએ. હમ. એકવાર આવી રીતે સરસ થોડું ક્રશ થઈ જાય ત્યાર પછી પાછું આપણે થોડું પાણી એડ કરીને થોડી ઢીલી ચટણી બનાવવાની છે. હા. તો પાછું થોડું પાણી એડ કરી દઈએ. હમ. પાછું એને આપણે ક્રશ કરી લઈએ. હમ. બરાબર. હમ. બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં. હા, યસ, એવી રીતે આપણે તૈયાર કરવાની છે. હા. તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે. હમ. ગાયત્રીબેન, ઘૂઘરા માટેનો જે લોટ છે આઉટર લેયર, એના હા. માટેનું મેં લોટ બાંધીને રેડી કરી રાખ્યો છે. 1 કપ મેંદાની અંદર મેં 1.5 થી 2 મોટી ચમચી જેટલું ઘી, ગરમ ઘી એડ કર્યું હતું. થોડું મીઠું એડ કરીને ગરમ પાણીથી એનો લોટ બાંધી દીધો છે અને લગભગ 15 થી 20 મિનિટ માટે મેં એને રેસ્ટ આપેલો હતો. Rest આપેલો છે. સરસ રીતે એને મસળી લઈશું હમ. હમ. અને પછી એમાંથી આપણે ઘૂઘરા વાળી લઈએ. હા. હવે આપણે લોટ લઈને સરસ રીતે કેળવીને એક રોટલી વણી લઈએ. હમ. હમ. તો ગાયત્રીબેન, તમને સિંગિંગનો શોખ છે તો તમને નાનપણથી જ છે? નાનપણથી છે પણ આવી રીતે પ્રયત્ન કર્યો ન હતો મેં. અચ્છા, ઓકે. અને પછી એમ જ ઘરમાં આવી રીતે થોડું ગાવાનું થોડું થોડું કર્યું એમ કરતા કરતા યસ. મને આવી રીતે વૃદ્ધાશ્રમમાં ને એવી રીતે મને સિંગિંગ ગાવા લઈ હા, ગયા. તો ગાયત્રીબેન, તમે આવી રીતે વૃદ્ધાશ્રમમાં તમે સિંગિંગ કરો છો અને બધાને ખુશ તો કરો છો, હમ. પણ એ સિવાય તમે બીજી કઈ સેવાઓ ત્યાં આપો છો? આવી રીતે મંદિરે ધાર્મિક સ્થળોએ બધે લઈ હા. જવું હોય તો એ રીતે કરીએ. અરે વાહ. ક્યારેક એમને મેડિકલ નું કે એ રીતનું જરૂર પડતી હોય તો એવી રીતે લઈ જઈએ છીએ. અચ્છા, કોઈને okay. ફિઝિયો ની કોઈને આતે હોય તે પણ લઈ જઈએ છીએ અમે. અચ્છા, એટલે એવી પણ કોઈકનું આવી રીતે પરિવાર નહીં હોય એ તો તમે એક લોકોને કહેવાય ને કે પરિવાર તરીકે. હા, પરિવાર તરીકે તમે એમને સેવા આપો હા, છો. એમની બહુ જ દીકરી સરસ. પરિવારની દીકરી એ લોકોની. અરે વાહ. બધા 200 જણાની 200 જણાની એક દીકરી. દીકરી. અરે વાહ, કેવું પડે. બહુ જ સરસ. હા.
જ્યારે દીકરા દીકરીઓમાં બધા પહેલા ભેદભાવ હતા, આ બધું હા. હતું. આજે દીકરીઓ ખરેખર બહુ જ આગળ છે બધી જ રીતે. એથી હું બહુ ગર્વ અનુભવું છું. હું પોતે પણ એક દીકરી છું, મારા મમ્મી આવેલા છે, હા. એટલે બહુ સારી વસ્તુ છે. પણ હજી એવી ઘણી જગ્યાએ દીકરા અને વહુઓ મા બાપને તરછોડી દે છે અને એનાથી બહુ દુઃખ થાય છે. અને જ્યારે હું એ લોકો જોડે વિઝિટ કરું છું, દિવાળીમાં ને મળું છું, તેમની હા. આંખો એટલી ભરાઈ ગયેલી છે, પણ છતાં હું એ લોકોને એટલી ખુશી આપું છું, મારાથી બની શકે એટલી ખુશી વાહ. આપું છું ને એમને ભૂલ પાડું છું, થોડુંક આ દુઃખમાંથી બહાર લાવું છું. અરે વાહ, બહુ જ સરસ, બહુ જ સારું તમે કીધું હમ. કે આવી રીતે જ્યારે પોતાના જ કહેવાય ને કે સંતાનો. પોતાના સંતાનો આવી રીતે સાથ નહીં આપે, નહીં આપતા. પણ તમે 200 જેટલા લોકોની એક દીકરી છો અને એમને તમે પોતાનાપણું આમ હમ. આપો એટલે બહુ જ મોટી વાત કહેવાય. હમ. અને ભલે આનો હિસાબ કદાચ કશે નહીં મંડાતો હોય, પણ ઈશ્વર. ઉપર આનો હિસાબ ચોક્કસથી લખાતો લખાતો હશે. હશે. અને બહુ જ સરસ તમે કામ કરી રહ્યા છો, હા, સાચે. બસ એ. તો ગાયત્રીબેન, આવી રીતે આપણે એને વણી લીધું છે. હા. હવે દરેક ઘૂઘરા એક સરખા થાય એટલે આવી રીતે કોઈ પણ કટર છે અથવા તો કોઈ ડબ્બાનું ઢાંકણું છે કે એવી રીતે તમે લઈ શકો અને એનાથી આપણે કટ કરી લઈશું. હમ. હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું હમ. અને એને ઠંડુ કરી લીધું હતું એ લઈ લઈએ વચ્ચે. ધાર પર થોડું પાણી એપ્લાય કરી દઈએ. હમ. હવે આપણે એને ફોલ્ડ કરી દઈએ. હમ. પહેલા ધારને સ્ટિક કરી દેવાની છે અને પછી જેમ આપણે ઘૂઘરામાં કાંગરી પાડીએ હા, એવી રીતે આપણે પાડતા જવાનું છે. બરાબર છે. તો ગાયત્રીબેન, અત્યારે તો તમે તમારા પરિવારમાં મમ્મી અને આંટીની સાથે આવ્યા છો, હમ. પણ બીજા કોણ કોણ છે તમારા પરિવારમાં? અમે 4 જણા અત્યારે અમારા પરિવારમાં રહીએ છીએ હા. અને એમાં અઘરામાં અઘરો સમય હતો કોરોનામાં. ઓ, હા, એ કઈ ત્યારે રીતે? આ જોબ ને બધું થોડું સ્ટોપ થઈ ગયું હતું. બીજું કે પરિવારમાં ત્યાં સાસરી પક્ષમાં ઘણા લોકો કોરોનામાં એક્સપાયર થઈ ગયા, મરી ગયા ઓહ. બધા. એટલે એ પણ બહુ દુઃખદ ઘટના હતી એ વખતે અમારે Yes. ત્યારે. તો લાઈક એટલે એવો સમયગાળો જ્યારે બહુ હોય, જ્યારે જ્યારે. ફેમિલી પર જ્યારે આવે કોઈ પણ અડચણ આવતી હોય તો આપણે અંદરથી તૂટી જતા તૂટી હોઈએ. જતા હોઈએ છે. એકદમ સાચી વાત છે. એવી જ રીતે આપણે બધા ઘૂઘરા બનાવી લઈએ. હમ. બધા ઘૂઘરા આપણે વાળી લીધા છે. હવે તેલ પણ સરસ આવી ગયું છે, હમ. તો આપણે ઘૂઘરાને તળી લઈએ. હા. હવે આપણે ઘૂઘરાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ ક્રિસ્પી થઈ જાય હમ. ત્યાં સુધી તળી લઈશું. અરે વાહ, સુગંધ તો બહુ સરસ આવી રહી છે. યસ. અને સરસ મજાના આમ બદામી રંગના થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. હા, ઘણીવાર ઘૂઘરામાં સ્ટફિંગ ભરતા ભરતા હા. ફાટે છે અને તિરાડો પણ પડી જાય છે, પણ આમાં નથી પડી. બહુ સરસ ચપટીઓથી તમે અંદર સ્ટફિંગ ભર્યું છે. થેન્ક યુ. ઘૂઘરા સરસ એકદમ બદામી રંગના થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈએ. તો ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને ચાટનો ફોર્મ આપીએ. હા. તો ઘૂઘરાને લઈ લઈએ પહેલા પ્લેટમાં. હમ. હવે ઉપરથી આપણે થોડું એને આવી રીતે તોડી લઈએ. હા. હા, ત્યાર પછી આપણે હા. આ જે ચટણી બનાવી હા. એ લઈ લઈએ. બરાબર છે. થોડી ચટણી એની આપણે અંદર? મૂકી દઈશું. હા, ભરી દેવાની છે. ઘૂઘરાની અંદર હે ને? હા વચ્ચે હા. હોલ કરીને. બરાબર છે. ત્યાર પછી લસણની ચટણી લઈ લઈએ હમ. અને ત્યાર પછી ખાટી મીઠી આપણે આમલીની ચટણી લઈ લઈએ. આમલીની ચટણી. સરસ. ઉપર હવે મસાલા સિંગ લઈ લઈએ. હા. થોડી સેવ લઈ લઈએ. હા. સરસ. બહુ સરસ સજાવટ થઈ રહી છે. હા. અને ત્યાર પછી કોથમીર લઈ લઈએ. તો ગાયત્રીબેન, એકદમ ચટાકેદાર ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. સરસ. હવે આ રેસીપી તો તૈયાર થઈ ગઈ છે. હમ. હું બીજી રેસીપીઓ તૈયાર કરું ત્યાં સુધી તમે હવે બેસો ઓકે. અને ત્યાં સુધી તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ અને બ્રેક પછી આપણે જોઈશું આ ઘૂઘરાનો રીકેપ. જામનગરી ઘૂઘરા વિશે વાત આવે ને તો મોંમાં સૌથી પહેલા પાણી આવી જાય, બરાબર ને? જામનગરી ઘૂઘરા ખાસ કરીને જામનગર અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ લોકપ્રિય છે. આમ જોવા જઈએ ને તો ઘૂઘરા એક પરંપરાગત મીઠાઈ છે જેમાં માવો, નારિયેળ અને ડ્રાયફ્રૂટ્સનું સ્ટફિંગ ભરવામાં આવતું હતું. પણ સમય જતા જતા જેમ દરેક વાનગીમાં આધુનિકરણ થયું ને એમ ગુજરાતમાં ઘૂઘરાનું પણ આધુનિકરણ થયું. એને અલગ અલગ સ્વરૂપ આપવામાં આવ્યા અને સૌથી વધારે પ્રચલિત થયું જામનગરી ઘૂઘરાનું આ સ્વરૂપ. ઘૂઘરાનું આ જામનગરી ઘૂઘરા ચાટવાળું સ્વરૂપ આખા ગુજરાતમાં સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું.
તો ઘૂઘરા વિશેની આ વાત તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મહેમાન સાથે સરસ મજાના જામનગરી ઘૂઘરા બનાવ્યા, તો હવે તમે ફટાફટ એનો રીકેપ પણ જોઈ લો. તીખા ઘૂઘરા બનાવવાની રીત. સૌથી પહેલા સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકાનો માવો અને બાફેલા વટાણા ઉમેરો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું, સંચળ, આમચૂર પાવડર, ગરમ મસાલો, મરી પાવડર અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો અને ઠંડુ થવા દો. હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સિંગદાણા, કોથમીર, લીલા મરચાં, મીઠું, સંચળ, હિંગ, હળદર, તેલ, લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરી પીસી લો. જરૂર મુજબ પાણી ઉમેરી થોડી ઢીલી ચટણી બનાવો. હવે કણકને બરાબર મસળી તેમાંથી નાની પૂરી વણી લો. પૂરીની વચ્ચે બટાકાનું સ્ટફિંગ મૂકો. કિનારી પર થોડું પાણી લગાવી પૂરીને વાળી લો અને હાથેથી કાંગરી પાડી ઘૂઘરા તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરી મધ્યમ તાપે ઘૂઘરાને બદામી રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમ ઘૂઘરાને ઉપરથી થોડા તોડી તેમાં બનાવેલી લીલી ચટણી, લસણની ચટણી અને આમલીની ચટણી ભરો. ઉપરથી મસાલા સિંગ, સેવ અને કોથમીર ભભરાવીને ચટાકેદાર ઘૂઘરા સર્વ કરો. તો તૈયાર છે તીખા ઘૂઘરા. ફાર્મ હાઉસ સ્પેશિયલમાં આજે સરસ મજાનું ગવાર અને મગની દાળની વડીનું શાક બનાવવાના છે, તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો દીપિકા, યસ ફાર્મ હાઉસ પર પાર્ટી કરવા માટે રેડી? યસ, રેડી એકદમ. તો એમાં તમે ગુવારનું શાક ખવડાવશો? અરે પણ આ તું ગુવારનું શાક ખાઈશ ને તો તને એવું નહીં લાગે કે આમ કહેવાય ને કે કંઈક હું નોર્મલ ખાઉં છું, તને મજા પડી જશે. એવું આજે આપણે બનાવવાના છે. એટલે નોર્મલ ગુવારનું શાક મને ભાવે, પણ પેલું કેવું બેઝિક થઈ જાય ને કે ફાર્મ હાઉસ પર ગયા હોય તો યસ, આમાં થોડું પણ જો ફાર્મ હાઉસ પર જઈએ ને તો બધી આપણે કહેવાય ને કે મોટા પણ સાથે હોય, નાના પણ સાથે હોય, તો બધાનું આપણે ધ્યાન રાખવું પડે, રાઈટ? તો એટલે જ આપણે અત્યારે કેવું શાક લઈએ છીએ કે જે તમને થોડું ફિલિંગ પણ લાગે અને તમને ખાવાની પણ મજા આવે. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈએ. યસ, ચોક્કસથી. અત્યારે આપણે છે ને આવી રીતે જે ગુવાર સિંગ હોય ને, ગુવાર ફળી, તે એનું શાક બનાવવાના છે. પણ સાથે આપણે છે ને મગની દાળની જે વડી હોય ને તે એડ કરવાના છે એની સાથે. ઓકે, એટલે બહુ જ સરસ એનું શાક બનશે, જે નોર્મલ આપણે જે રૂટીનમાં ખાતા હોય તેનાથી થોડું તમને અલગ લાગશે, પણ સરસ મજા આવશે. ઓકે. તો સૌથી પહેલા આપણે છે ને તેના માટેનો એક લસણવાળી જે પેસ્ટ આવે, મસાલો આવે, તે બનાવવાનો છે. તો તે બનાવી લઈએ. ઓકે. સૌથી પહેલા લગભગ 8 થી 10 કડી લસણ લેવાનું છે, એને લઈ લઈએ. હવે શાકમાં ઘણી વખત શું થાય કે પેલું જે ગ્રેવી હોય ને, એટલે એની અંદરથી પાણી થોડું અલગ થઈ જાય. યસ. તો એવું ના થાય અને એકદમ સરસ મજાની ગ્રેવી બને એના માટે આપણે અત્યારે અહીંયા સેવ લઈએ છીએ. ઘણા બધા લોકો જેમના ઘરે મિક્સ ચવાણું છે કે એવું હોય ને, તો તે પણ તમે લઈ શકો. ઇન શોર્ટ, બેસનમાંથી બનેલું કોઈ પણ નમકીન હોય તો એ ચાલે. તે લઈએ છે લગભગ 2 ચમચી, લગભગ અડધી ચમચી અત્યારે મીઠું લઈએ છે અને 1 ચમચી લાલ મરચું લઈએ છે. ઓકે. ચમચી જેટલી કોથમીર લઈએ છે અને હવે આપણે એને ક્રશ કરી લઈએ. ઓકે. આ પેસ્ટ ને મિક્સરમાં ના બનાવે? આ પેસ્ટ એકચ્યુઅલી થોડી અધકચરી હશે ને, તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. એકદમ તમે એને સ્મૂથ કરી લેશો ને તો મજા નહીં આવે. ઓકે. આ એકદમ સરસ આવી રીતે આપણે ક્રશ કરી લીધું છે. આવી રીતે આપણે એને વાટી લેવાનું છે. થોડું અધકચરું રહેશે, થોડું આવી રીતે થઈ જશે તો બહુ સરસ ટેસ્ટ આવશે. અને આપણે જે અત્યારે વાટ્યું છે તે આવી રીતે જ આપણે થોડું અધકચરું રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે ફાર્મ હાઉસ પર કેવી રીતે જતા હોય, એટલે ઘરથી દૂર જતા હોઈએ, રાઈટ? તો ત્યાં ઘણી બધી ફેસિલિટી નહીં હોય. યસ. મિક્સિંગ ગ્રાઇન્ડર કદાચ નહીં હોય, તો આવી રીતે જનરલી વાડીમાં એ લોકો આવી રીતે હાથેથી એને વાટીને હોય, એવી yes. રીતે થોડું અધકચરું રાખીને જે બનતું હોય ને, એ જ ખાવાની આમ જે મજા છે ને તે બહુ જ હોય. યસ. અને એ જ કહેવાય ને કે આમ ઘરમાં જે રૂટીનમાં જે બનતું હોય ને તેનાથી થોડું અલગ થઈ જાય અને ખાવાની પણ બહુ મજા આવે. યસ. અને એમાં પણ જો બધા સાથે મળીને આવી રીતે બનાવતા હોય ને તો વધારે મજા આવે. યસ યસ. અને એમાં પછી એવું થાય કે થોડું આ કર, થોડું આવું એડ કરું, તો આવું કરું છું, તારા ઘરે આમ થાય, એટલે બધું મિક્સિંગ કરીને Yes. બને, પણ બધાનો પ્રેમ બહુ બધો અંદર મળેલો હોય એટલે સરસ જ બને. બહુ જ ઈઝી છે આ શાક બનાવવું. સૌથી પહેલા આપણે છે ને તે જે આ મગની દાળની વરી લેવાના છે, એને આપણે સાતડી લેવાની છે. શું કારણ બોલ્યા કે મગની દાળની વડી. વડી બોલ્યા ને? વડી, વરી, વળી. અગેન હું કહું છું, સુરતીઓને કેવું હોય કે થોડુંક આમ જતું રહે, એમ પાછળનું જે શબ્દ બોલે ને ત્યાં પછી એમાં ને એમાં રસોઈઓ પણ આવી જશે. ના રેવા દેનું નથી કામ. આપણે અત્યારે અહીંયા ફોકસ કરીએ. Yes. એટલે ઇન શોર્ટ તમે જે બોલાવતા હોય, મગની દાળની વડી, વરી કે વડી,
તમારે લઈ લેવાની છે. ઓકે, અને એને સૌથી પહેલા આપણે છે ને તે સાંતળી લઈશું. એટલે Okay. ઘીની અંદર સરસ આમ એને જ્યારે સાંતળશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો સૌથી પહેલા આપણે ઘી લઈ લઈએ. 1 ચમચી ઘી લઈએ છે અત્યારે. હા. અને હવે આપણે મગની દાળની જે વરી લીધી છે તે લઈ લઈએ. અને એને આપણે એકદમ ધીમા તાપે થોડી શેકી લઈએ. ઓકે. મને છે ને બેઝિકલી આવી રીતે વરીવાળા જેટલા પણ શાક હોય ને એ મને બહુ ભાવે. Okay. જેમ કે દૂધી સાથે અમે લોકો બનાવીએ, એમાં વરી અને પાપડ એ બંને મિક્સ કરીને બનાવીએ. એ શાક મારું બહુ જ ફેવરિટ છે. એ પણ બહુ સરસ લાગે. અને એવી રીતે ઘણા બધા શાક સાથે આવી રીતે બનાવતા હોઈએ, પણ મને આવી રીતે બેઝિકલી જેમાં વરીનો ઉપયોગ થતો હોય ને એ બહુ ભાવે. ઓકે. અને અમારા ઘરે તો આવી રીતે જે તુવેરની જે દાળ હોય ને, જે આપણે રૂટીનમાં બનાવતા હોઈએ, ખાટી મીઠી, ઘણી વખત આપણે ટામેટા વાળી બનાવતા હોઈએ, ગરમ મસાલાની બનાવતા હોઈએ, તો એવી જ રીતે આ વરીની દાળની પણ અમે લોકો એટલે બનાવતા હોઈએ. વરીમાંથી Okay. તૈયાર થતી દાળ પણ બનાવતા હોઈએ. એ અચ્છા. પણ બહુ સરસ લાગે. અને અત્યારે આપણે તો આને ઘીમાં એટલે શેકીએ છીએ, પણ ઘણા લોકોને ઘીનો ફ્લેવર નહીં ભાવે કદાચ, તો તેલમાં પણ કરી શકે. એટલે એક કહેવાય ને કે એનો ટેસ્ટ એનહેન્સ થશે, અને સાથે સાથે જ્યારે આપણે શાક બનાવીશું તો જ્યારે વરી અંદર રહે ને તો પેલું એક સરસ કોટિંગ થવાને લીધે એકદમ પેલું મેશી નહીં થઈ જાય શાક, Okay. અને સરસ આમ તમને વરી ખાવા મળે. પહેલા તો કહેવાય ને કે દરેકના ઘરે આવી રીતે આમ બધાની સીઝન આવે. જેમ કે ઉનાળો શરૂ થાય એટલે પેલું બટાકાની વેફર બનાવો, સાબુદાણાની બધી અલગ અલગ ચીપ્સ છે. કાચરીને હા, ત્યાર પછી આવી રીતે વરીની સીઝન હોય, પછી ચોખા અને દાળની સીઝન હોય ત્યારે એ ભરવાની. એટલે આમ બધું આખું ફેમિલી ભેગું થયું હોય અને અલગ અલગ એને આવી રીતે સ્ટોર કરવામાં આવે આખા વર્ષ હા. માટે. પણ હવે કશેક ને કશેક એવું થઈ ગયું છે કે આ બધું છે ને આમ થોડુંક વિસરાતું જાય છે. હા, એટલે બધા રેડી લઈ લે. પણ જે ઘરે બનાવેલી જે વસ્તુઓ હોય ને એનો સ્વાદ અને કહેવાય ને કે એની અંદરનો પ્રેમ એ થોડો અલગ હોય. યસ. જો આવી રીતે સરસ થોડી એને શેકી લીધી છે. હવે આપણે એને કાઢી લઈએ. ઓકે. હવે સેમ કુકરમાં, કારણ કે બહાર હોઈએ એટલે બહુ વાસણો બી આપણે બગાડવાના નહીં, જેટલું ઓછું થાય ઓછા એવું- વાસણ ધોવા પડે. હા, એવી રીતે કરવાનું. જનરલી છે ને આપણે જ્યારે પણ બહાર જઈએ, ખેતરે કે ફાર્મ હાઉસ પર જઈએ ને, તો મોટી મોટી કડાઈ અથવા તો તપેલામાં બનતું હોય. અત્યારે આપણે કુકરમાં જ બનાવીએ છીએ, એટલે આમ ઝટપટ બની જાય અને Yes. આપણે લોકો વાતો કરવામાં વધારે સમય આપી શકીએ એટલા માટે. યસ. અત્યારે આપણે 2 ચમચી તેલ લઈએ છીએ. તેલ થાય એટલે આપણે હિંગ લઈએ છીએ અડધી ચમચી. ઓકે. અને આપણે આજે વાટીને જે મસાલો તૈયાર કરેલો છે લસણ વાળો એ લઈ લઈએ. એવું લાગે તો અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પહેલા મસાલાને સરસ રીતે અંદર સાંતળી લઈએ. ઓકે. એની અંદર અડધી ચમચી આદુ અને મરચાની પેસ્ટ લઈએ છીએ. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ. ઓકે. અને ત્યાર પછી એની અંદર ડુંગળી લઈએ છીએ. મેં અડધો કપ જેટલી અત્યારે ડુંગળી લીધી છે, એને ઝીણી સુધારી લીધી છે. થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. ઓકે. તો આપણે જેમ કાતરી ને એની વાત નીકળી, હા. તો આ વખતે તમે બનાવી કાતરી? અમારે ત્યાં છે ને જનરલી વેફર જે બનતી હોય ને, જે બટાકાની વેફર છે તે, પછી સાબુદાણાની જે પેલી પાપડ હા, કે નાની પાપડી નહીં, ચકરી. ચકરી ટાઈપ. હા. પણ અમે લોકો ચકરી નહીં કરીએ, અમે લોકો સેવ સ્ટીક બનાવો. જેવું કરી હા. દઈએ. હા, એટલે એ છે ટામેટા વાળી જે સાબુદાણા વાળી જે સ્ટીક બનતી હોય તે. એ વસ્તુ અમારે ત્યાં બહુ જ આમ હોટ ફેવરિટ છે. ખીચડી બની છે, થોડું તળી કાઢજો. કંઈક એવું કંઈક સાદું બન્યું છે, થોડું તળી કાઢો એમ. એટલે હા. એવી રીતે પેલું થઈ જાય, થતું આખા હોય, yes. વર્ષમાં વપરાઈ જાય. યસ. ડુંગળી થોડી આવી રીતે ગુલાબી રંગની થાય એટલે હવે આપણે એની અંદર ટામેટું એડ કરી દઈએ. ઓકે. ટામેટાને મેં ક્રશ કરી લીધું છે, એ પણ લઈ લઈએ. અડધો બાઉલ જેટલું છે એ પણ. ઓકે. લસણની ચટણી જ્યારે આપણે વાટી ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું. હવે બાકીના ભાગનું મીઠું અત્યારે સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ છીએ. હા. 5 ચમચી જેટલી હળદર લઈએ છીએ અને એને મિક્સ કરી લઈએ. ઓકે. હવે ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. તેલ થોડું આવી રીતે છૂટું પડવા માંડ્યું છે. ટામેટાની જે કચાશ હતી તે નીકળી ગઈ છે. હવે આપણે એની અંદર જે ગુવાર ફળી છે એ લઈ લઈશું. ઓકે. અત્યારે મેં 250 ગ્રામ જેટલી ગુવાર ફળી લીધી છે. એને એકવાર મિક્સ કરી લઈએ. ઓકે. અને હવે આપણે એની અંદર અજમો એડ કરીશું. ઓકે. કેમ છેલ્લે? જનરલી અમારે ત્યાં એવું કહે કે તમે જ્યારે તેલમાં અજમો નાખી દો ને તો એની કડવાશ છે ને બહુ વધારે થઈ જાય. ઓકે. એટલે તમે જ્યારે ગુવાર એડ કર્યા પછી જો એડ કરો ને તો એની કડવાશ તમને ગમે એવી એટલે કડવી થાય. એટલે Okay. એકદમ બહુ પ્રોમિનન્ટ નહીં થઈ જાય એમ. કડવાશ ગમે એવી કેવી રીતે હોય? ઓફકોર્સ. એટલે કહેવાય ને કે જેમ કે કારેલા, તો એની કડવાશ મને બહુ ભાવે, પણ કદાચ તને પૂછું તો તને કદાચ નહીં ભાવે.
તો આવી રીતે જો એડ કરો ને તો બધાને જ ભાવે. સમજી ગઈ ને? બસ. કે છે આને વધારે સમજાવવું નથી, પહેલા મને એડ કરી લેવા દો. ના, હવે આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને થોડા આવી રીતે હાથેથી મસળીને એડ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. લગભગ 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, જો તમને લોકોને મીઠું નહીં ભાવે શાક તો તમે અવોઇડ કરી શકો, પણ અમારે ત્યાં આવી રીતે થોડું એને ગળપણ આપે છે એટલે હું અત્યારે એડ કરું છું 1 ચમચી જેટલી ખાંડ. ઓકે, એટલે આમ પણ અમુક લોકોને ગુવાર થોડી કડવી લાગતી હોય. હા, એટલે તો થોડું taste બેલેન્સ balance હા થઈ જાય. અને આમચૂર એડ કરીએ છીએ. ઓકે, 1 ચમચી. આ એક ગેમ ચેન્જર છે. ઘણાને એવું થાય કે આમચૂર આમાં શું કામ, પણ એ બહુ જ સરસ આની અંદર એનો ટેસ્ટ આવશે. ઓકે, 1 ચમચી કોથમીર લઈ લઈએ અને એને એકવાર મિક્સ કરી લઈએ. ઓકે. આવી રીતે ગુવાસિંગ થોડી લીલી લીલી થઈ જાય ત્યાર પછી એની અંદર પાણી એડ કરી દઈએ. અત્યારે લગભગ 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ઓકે, સરસ મિક્સ કરી દઈએ. હવે બસ એને લગભગ 2 વિસલ થાય ત્યાં સુધી આપણે એને કુક કરવાની છે. ઓકે. યુક્તિ 2 સીટી થઈ ગઈ છે. હવે કુકર હજી સુધી થર્યું નથી. આપણે એની જે વરાળ છે ને તે આમ જ પહેલા કાઢી નાખવાની છે, ઓકે. કારણ કે આપણે એની અંદર વરી એડ કરવાની છે. કુકરને ખોલી લઈએ. સુગંધ બહુ જ મસ્ત આવે છે. યસ, જો ગુવાર જે છે ને તે સરસ આવી રીતે ચડી ગયો છે, પણ એકદમ પેલો મચી નથી થઈ ગયો અને કુક થઈ ગયો છે. પણ અત્યારે થોડું કહેવાય ને કે 10% જેટલું કુકિંગ બાકી છે ઓકે, અને રવા દેવાનું છે. ઓકે, અને અત્યારે આ સ્ટેજ પર જોઈ લેવાનું કે જે ગ્રેવી જે છે તો તમને જોઈએ એ પ્રમાણેની છે કે નહીં, અને જો ના હોય તો પાણી આ સ્ટેજ પર એડ કરીને એને એડજસ્ટ કરી લેવાનું છે. ઓકે. હવે એની અંદર આપણે ઘીની અંદર જે સરસ મજાની સાતળેલી જે વડી હતી મગની દાળની તે લઈ લઈએ, એ એડ કરી દેવાની છે. એને મિક્સ કરી લઈએ અને એકદમ થોડું પાણી ઉપર એડ કરી દઈએ. ઓકે, અને પાછું કુકર આપણે બંધ કરી દઈશું અને 1 વિસલ થાય ને ત્યાં સુધી આપણે પાછું એને કુક કરી દેવાનું છે. ઓકે, એટલે પાણી જે છે તે વરી એકદમ સરસ રીતે એબ્ઝોર્બ કરી લેશે અને બહુ જ સરસ શાક તૈયાર થઈ જશે. ઓકે. હવે 1 વિસલ થાય ત્યાં સુધી પાછું આપણે એને કુક થવા દઈએ. કુકર ઠરી ગયું છે, આપણે જોઈ લઈએ. આહાહા, ગરમા ગરમ શાક તૈયાર છે. જો આની અંદરની જે વરી છે તે પણ આવી રીતે સરસ રહી છે, આખી રહી છે, અને જે ગુવાર છે તે પણ બહુ જ સરસ રહ્યો છે. હા, તો હવે આપણે એને સર્વ કરી દઈએ. બિલકુલ. ઉપર થોડી કોથમીર લઈ લઈએ. હા, તો યુક્તિ તૈયાર છે. જો તમે ફાર્મ હાઉસ જવાના નહીં હોય કે પછી બહાર કશે પણ નહીં જવાના હોય, ઘરે જ જો બેસવાના હોય ને તો પણ ભાવે એવું એકદમ સરસ મજાનું ગુવાર અને મગની દાળની વડીનું શાક. બિલકુલ. બધાને ભાવે એવું ગુવાર અને વડીનું શાક બનીને તૈયાર છે. તમારે આનો રીકેપ જોવો છે ને, પણ રીકેપ જોતા પહેલા આપણે જોઈશું આજનો મેજિક મંત્ર. હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે કે કપૂરની સુગંધ આપણને શાંતિ આપે છે? રસોડાઓની મોટી સમસ્યાઓનું સમાધાન જે નાની એવી કપૂરની ગોટીમાં સમાયેલું છે. સૌથી પહેલી અને અસરકારક ટીપ: જો તમારા રસોડામાં કીડીઓ અને જીવજંતુઓનો ત્રાસ હોય તો કપૂરને પાણીમાં ઓગાળી અને તે પાણીનું પોતું પ્લેટફોર્મ ઉપર મારી દો તો તેની તીવ્ર ગંધથી કીડીઓ અને જીવજંતુઓ તરત ગાયબ થઈ જશે. એક બીજી ખાસ ટીપ: ચોમાસામાં અથવા તો ભેજવાળા વાતાવરણમાં રસોડાના કબાટમાંથી અથવા તો સિંક નીચેથી એક ખરાબ વાસ આવતી હોય છે, તો તે માટે તમે એક વાટકીમાં 2 થી 3 કપૂર લો અને તે ખૂણામાં તમે રાખી દો. એને કપૂર છે એ ભેજવાળી અને ખરાબ ગંધને શોષી લેશે અને તમારું રસોડું મધમધતું રહેશે. છેલ્લી એક પ્રો ટીપ: રસોડામાં મૂકેલી ડસ્ટબિનમાંથી આવતી ખરાબ ગંધ રોકવા માટે ડસ્ટબિનના તળિયે એક કપૂરની ગોટી મૂકી દો તો તેનાથી બેક્ટેરિયા પણ દૂર જતા રહેશે અને ખરાબ ગંધ આવતી પણ અટકી જશે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કપૂરને હંમેશા ખાવાની વસ્તુથી દૂર અને સુરક્ષિત જગ્યાએ રાખવું. આ સિમ્પલ ટિપ્સ તમારા રસોડાને વધારે હાઇજેનિક અને ફ્રેશ બનાવશે. તો ચોક્કસથી આ ટ્રાય કરજો અને મને જણાવજો. મેજિક મંત્ર તો જોઈ લીધો અને અવનવી ટીપ પણ લઈ લીધી, પણ આનો રીકેપ જોવા માટે તમારે થોડી રાત તો જોવી પડશે, કારણ કે સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર તો જોઈ લીધો, હવે આ ફાર્મ હાઉસ સ્પેશિયલ શાક કેવી રીતે બનાવવાનું એનો રીકેપ જોવો છે ને, તો ફટાફટ રીકેપ જોઈ લો. ગવાર અને મગની દાળની વડીનું શાક બનાવવા માટે જોઈશે. સૌથી પહેલા લસણ, સેવ, મીઠું, લાલ મરચું અને કોથમીરને ખાંડણી દસ્તામાં અધકચરું વાટીને એક મસાલેદાર પેસ્ટ તૈયાર કરી લો. કુકરમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં મગની દાળની વડીને ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લો અને તેને એક પ્લેટમાં કાઢી લો.
હવે તે જ કુકરમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ ઉમેરો. ત્યારબાદ તૈયાર કરેલી લસણની પેસ્ટ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ટામેટાની ગ્રેવી, મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરો. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દો. ત્યારબાદ તેમાં સાફ કરેલી ગુવાર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં અજમો, ખાંડ, આમચૂર પાવડર અને કોથમીર ઉમેરી મિક્સ કરો. લગભગ 1 કપ પાણી ઉમેરી કુકર બંધ કરી 2 વિસલ થવા દો. કુકરની વરાળ નીકળી જાય પછી તેને ખોલી તેમાં શેકેલી મગની દાળની વડી ઉમેરો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી ફરી કુકર બંધ કરી 1 વિસલ થવા દો. તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગવાર અને મગની દાળની વડીનું શાક. બસ તો હવે સમય થઈ ગયો છે શેફ સ્પેશિયલ રેસીપી જોવાનો, અને આજે આપણે બનાવવાના છે ચણાની બરફી. હવે તમને લોકોને એવું થતું હશે કે જે આપણે ચણા ખાતા હોઈએ એને કદાચ પલાળવાના હશે, બાફીને પછી બનાવવાનું હશે, પણ ના, એવું નથી. આજે આપણે ઉપયોગમાં લેવાના છે જે આપણે શીંગ અને ચણાના જે ચણા ખાતા હોઈએ તે, એટલે કે આ જે ફોતરાવાળા જે મોળા ચણા આવતા હોય છે એનો ઉપયોગ કરીને આપણે આ બરફી બનાવવાના છીએ. આ એ જ ચણા છે કે જેમાંથી આપણે સત્તુ બનાવતા હોઈએ છીએ, અને સત્તુનો ઉપયોગ ઘણી બધી રેસીપીમાં આપણે કરતા હોઈએ છીએ. સત્તુના પરાઠા, સત્તુ છાશ, સત્તુ ડ્રિંક, ઘણી બધી રેસીપીઝ, રાઈટ? કારણ કે એના હેલ્થ બેનિફિટ્સ બહુ બધા છે. તો બસ આજે એ જ ચણાનો આપણે ઉપયોગ કરીને બનાવવાના છે એકદમ સરસ મજાની હેલ્ધી બરફી. તમને થશે કે બરફી હેલ્ધી કેવી રીતે હોય ને, કેમ નહીં હોય? કારણ કે આપણે એની અંદર ઉપયોગમાં લેવાના છે ગોળ. હા, ગોળનો ઉપયોગ કરવાના છે, સાથે બીજા એવા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જેમ કે મખાના, ડ્રાય ફ્રૂટ્સ અને સ્પેશિયલી આ ચણાનો ઉપયોગ કરીને આ સરસ મજાની બરફી આપણે બનાવવાના છે. તો ચાલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા આ જે મોળા ચણા આવતા હોય તો તેના જે ફોતરા હોય તેને આપણે કાઢી નાખવાના છે, અને ત્યાર પછી જે ફક્ત ચણા હોય તેનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો છે. એટલે આવી રીતે આપણે થોડું એને મસળીશું તો એના ફોતરા અલગ થઈ જશે અને પછી એને કાઢી નાખવાના છે. તેવી જ રીતે આપણે ફોતરા પહેલા કાઢી લઈએ. ચણાના બધા ફોતરા કાઢી લીધા છે. હવે આપણે ઘીની અંદર બધી વસ્તુને શેકી લેવાનું છે. 1 ચમચી ઘી લઈએ છે, 1 થી 1.5 ચમચી. એવું કહેવાય કે તમે જો ચણા ખાઓ ને તો ઘોડા જેવા થાવ, રાઈટ? તો એકચ્યુઅલમાં તો તમે જોવો ને તો નાના બાળકો કે પછી લેડીઝો કે પછી જેન્ટ્સ, કોઈ પણ દરેક વ્યક્તિએ છે ને ચણાનો કહેવાય ને રૂટીનમાં થોડો ઉપયોગ કરવો જોઈએ. જો તમને ભૂખ લાગતી હોય તો 1 મુઠ્ઠી જેટલા ચણા જો તમે ખાઓ ને તો એક તો તમને શક્તિ મળે અને તમે કંઈક હેલ્ધી ખાઓ છો. ફ્રાઈડ વસ્તુ ખાઓ કે એવું કંઈક ખાઓ, એને અવોઇડ કરો તો એ બહુ જ સારું છે. અને લેડીઝોએ તો સ્પેશિયલી છે ને તે સાંજના સમયે થોડા ચણા અને ગોળ એ બેને જસ્ટ તમે મિક્સ કરી લો અને તમે ખાઈ લો. પછી તમને એનર્જી સરસ મળશે. તમારા જે ઘૂંટણ છે, કમર છે, એ બધાનો જે દુખાવો છે ને તે છૂમંતર થઈ જશે. એટલે કહેવાય કે જો તમે આ બરફી પણ બનાવીને રાખો, તમે જો એ નહીં ખાવું હોય, ફક્ત તમને ખાવું નહીં ગમે, તો આ બરફી બનાવીને રાખો અને એના રૂટીનમાં તમે જો ખાશો ને તો તમને બહુ જ ફાયદો જોવા મળશે. ઘી થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ જે ચણા 1 બાઉલ મેં લીધા હતા એ લઈ લઈએ છીએ. સાથે કાજુ અને બદામ લઈએ છીએ 1/2 બાઉલ જેટલા, અને 1/2 બાઉલ જેટલા મખાના લઈએ છીએ. એકદમ ધીમા ગેસ પર એને સરસ રીતે એક સુગંધ આવે અને થોડા એ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તમે આ બરફી બનાવીને લગભગ 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જો તમારા પણ બાળકો કહેવાય ને અલગ એક્ટિવિટીઝમાં જો એ લોકો એક્ટિવ હોય, એટલે જેમ કે સ્વિમિંગ છે, સ્કેટિંગ છે, કે જે ફિઝિકલ એમની જે એક્ટિવિટીઝ છે એ જો કરતા હોય સાંજના સમયે, તો આ એક બેસ્ટ ઓપ્શન છે. મીઠુંનું મીઠું થઈ જશે, એક પાવર પેક વસ્તુ છે. એટલે તમે આને કટ કરો, નાના સ્ક્વેર્સ બનાવો અને એને પેક કરીને રાખો, અને ત્યાર પછી એક ડબ્બામાં એ લોકોને આપી રાખો. તો જો એ લોકો આ ખાશે તો કંઈક સારું ખાશે, હેલ્ધી ખાશે, એનર્જી મળશે અને એકદમ એક્ટિવ રહેશે એ લોકો આખો દિવસ. અને ઇવન તમે છે ને તે આવી જ રીતે થોડું ઓછા ઘીમાં આને શેકીને એનો પાવડર જો બનાવીને રાખશો ને, સાથે એલચીનો પાવડર છે, થોડું કેસર છે, તો એવી રીતે એનો પાવડર બનાવીને રાખો તો તમે એને દૂધમાં મિક્સ કરીને પણ એમને આપી શકો છો. એકદમ સરસ બદામી રંગ આવી ગયો છે અને બહુ જ સરસ અત્યારે સુગંધ આવી રહી છે અને સરસ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે એને એક પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ થવા દઈએ. બધી વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે, તો ચલો હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તમારા ઘરે એકદમ નાના બાળકો હોય કે થોડા મોટી ઉંમરના વ્યક્તિઓ હોય તો તમે એકદમ એનો પાવડર કરી લો. અને જો તમને થોડું દરદરું ટેક્સચર જો ગમતું હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો. અત્યારે આપણે આવી રીતે સરસ એનો પાવડર જ કરી દીધો છે. હવે આપણે ગોળનો પાયો તૈયાર કરવાનો છે તો તે કરી લઈએ.
અડધો બાઉલ ગોળ લીધો છે. અંદર ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી લઈએ. ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જો તમને આવી રીતે ગોળમાંથી બનેલી બરફી નહીં ગમે અથવા તો તમારે નહીં બનાવી હોય તો અત્યારે આ સ્ટેજ પર ગોળની જગ્યા પર તમે ખજૂરને સરસ રીતે એને પણ ક્રશ કરી લો. એને થોડા ઘીમાં એને સાતડી લો અને ત્યાર પછી આ બધો પાવડર એની અંદર મિક્સ કરીને તમે એવી રીતે પણ બનાવી શકો છો. અત્યારે આપણે ગોળ ફક્ત મેલ્ટ થઈ જાય એટલું જ એને થોડું કૂક કરવાનું છે. બહુ વધારે એનો પાયો નથી કરી દેવાનો, નહીં તો આ જે બરફી છે તે બહુ જ કડક થઈ જશે. ગોળ આવી રીતે મેલ્ટ લગભગ થઈ ગયો છે. ગેસની ફ્લેમને અત્યારે હું બંધ કરી દઉં છું. હવે એની અંદર એલચીનો પાવડર એડ કરી દઈએ, લગભગ અડધી ચમચી, અને થોડા કેસરના તાંતણા લઈએ છે, લગભગ 5 થી 6 તાંતણા. એક વખત મિક્સ કરી દઈએ અને હવે આપણે આ જે તૈયાર કરેલો જે પાવડર છે એ અંદર એડ કરી દઈશું. હવે મેં જેમ કીધું એ પ્રમાણે કે જો તમારે બાળકોને બહારના જે દૂધમાં મિક્સ કરવા વાળા પાવડર છે અથવા તો પ્રોટીન પાવડર્સ ઘણા બધા લોકો લેતા હોય છે, એ જો નહીં લેવા હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. તમે આવી રીતે પાવડર મેં જે અત્યારે તૈયાર કર્યો છે એવી રીતે તૈયાર કરીને રાખી લો અને એને એરટાઇટ કન્ટેનરમાં બંધ રાખવાનું છે, પેક કરીને રાખવાનું છે. પછી જ્યારે પણ તમારે બાળકોને દૂધ આપવું હોય તો દૂધની અંદર તમે 1 થી 1.5 ચમચી આને એડ કરી લો, સરસ રીતે મિક્સ કરી લો. એટલે એક કહેવાય ને હેલ્ધી ઓપ્શન તમે ઘરે જ બનાવીને તૈયાર કરી લેશો. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ અને એને મિક્સ કરી લઈએ. મિક્સ થાય એટલે આપણે ગેસને પાછું બંધ જ કરી દેવાનું છે. બહુ એને વધારે કૂક થવા દેવાનું નથી. જો એકદમ સરસ રીતે બધો જે પાવડર છે તે ગોળમાં મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ આવી રીતે કહેવાય ને લમ્પી મિક્સર તૈયાર થઈ ગયું છે. બધો પાવડર સરસ રીતે મિક્સ થઈ જશે એટલે એકદમ સરસ આવું લમ્પી મિક્સર તૈયાર થઈ જશે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને 1 નાની ચમચી ઘી એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈએ અને વાવ, જો બહુ જ સરસ કહેવાય ને કે જે ચણાની બરફી છે તે તૈયાર થઈ ગઈ છે. આપણું આ બરફીનું મિક્સર છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ટીનમાં પાથરી લઈએ. લો, હું ટીન લઈને આવી ગયો છું. અરે વાહ, બહુ જ ડાયો. હા, થેન્ક યુ સો મચ, મને આની જ જરૂરત હતી. બસ, તો હવે ટીનમાં આપણે આ મિક્સર છે તેને લઈ લઈએ અને સરસ રીતે એને સેટ કરી લઈએ. ને સરસ રીતે ફેલાવી દઈએ. બરફી એકદમ સરસ રીતે મેં આવી રીતે એને સેટ કરી લીધી છે. ઉપર વરખ સેટ કરી દઈએ. થોડું ઉપર પિસ્તા અને બદામથી એને ગાર્નિશ કરી લઈએ. થોડું એને પ્રેસ કરી દઈએ. થોડું કેસર લઈ લઈએ. આને જોઈને સાચે કોણ એવું કહી શકે કે આ જે આપણા ચણા છે એની બરફી છે? તો એને લગભગ આપણે 15 થી 20 મિનિટ માટે સેટ થવા દઈએ. ત્યાર પછી આપણે એને કટ કરીને સર્વ કરીશું. બરફી સરસ સેટ થઈ ગઈ છે તો ફટાફટ હવે એને કટ કરી લઈએ. તો ચાલો ફટાફટ એને સર્વ કરી દઈએ. તો તૈયાર છે એકદમ દેશી બરફી. પાવર પેક રેસીપી છે ચણાની બરફી. આ રેસીપીનો રીકેપ જોઈશું પણ એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં એકદમ હેલ્ધી એવી ચણાની બરફી બનાવી છે. એને તમારે ઘરે ટ્રાય કરવા માટે રીકેપ જોવો પડશે ને, તો રીકેપ જોઈ લો. ચણાની બરફી બનાવવાની રીત. સૌથી પહેલા મોળા ચણાને હાથથી મસળીને તેના બધા ફોતરા કાઢી લો અને સાફ કરી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં સાફ કરેલા ચણા, કાજુ બદામ અને મખાના ઉમેરો. ધીમા તાપે બધી વસ્તુઓને સરસ સુગંધ આવે અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ ગયા પછી તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈને તેનો પાવડર બનાવી લો. હવે એ જ કઢાઈમાં અડધો બાઉલ ઝીણો સમારેલો ગોળ લો અને તેમાં પાણી ઉમેરો. ગોળ ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં ઇલાયચી પાવડર અને કેસર ઉમેરી મિક્સ કરો. હવે તૈયાર કરેલો ચણા ડ્રાયફ્રૂટ્સનો પાવડર ગોળના પાણીમાં ઉમેરો અને બરાબર હલાવી લો. ફરીથી ગેસ ચાલુ કરો અને બધું એકરસ થઈને લમ્પી બને ત્યાં સુધી હલાવો. છેલ્લે 1 ચમચી ઘી ઉમેરીને ફરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. એક ગ્રીસ કરેલા અથવા બટર પેપર લગાવેલા ટીનમાં આ મિશ્રણને પાથરી દો અને સરખી રીતે સેટ કરો.
ઉપર ચાંદીનો વરખ, પિસ્તા, બદામની કતરણ અને કેસરથી ગાર્નિશ કરો અને તેને 15-20 મિનિટ સેટ થવા દો. બરફી સેટ થઈ જાય એટલે તેના ટુકડા કરીને સર્વ કરો. તો તૈયાર છે ચણાની બરફી. તો શરૂ કરીએ રસોડાની રમત. ગેમ બહુ જ ઇઝી છે ગાયત્રીબેન. અહીંયા તમને કલર દેખાય છે, એ કલરના પેપર મૂકેલા છે. હું વારાફરતી તમને ત્રણેયને બોલાવીશ, વચ્ચે આવવાનું, અને હું જે કલર કહું ને એનાથી વિરુદ્ધ કલર પર, એટલે બીજા કોઈ પણ કલર પર હાથ મૂકવાનો. ઓકે. એટલે સાચો જવાબ નહીં આપવાનો, ખોટા જવાબ આપવાના, અને એકદમ ફાસ્ટ. વિચારવાનો સમય નહીં મળે. ઓકે, રેડી? તો ગાયત્રીબેન થી શરૂઆત કરીએ. આવી જાઓ. રેડી? રેડી. તો સૌથી પહેલો કલર છે લાલ. લાલ છે. હા હા, બરાબર છે, બરાબર. તો ચાલો ફટાફટ. કેસરી, પીળો, પીળો, ગુલાબી, લીલો, કેસરી, ગુલાબી, બ્લુ, લીલો. સરસ સરસ, પણ થોડું વિચારવાનો સમય લે છે. પણ સ્પીડી કરી. ના ના, આટલી સ્પીડ થોડી હોય. હવે આનાથી વધારે સ્પીડમાં તમારે કરવાનું છે. તમે આવી જાઓ ફટાફટ. ના, ગાયત્રીબેન જેટલું વિચારવાનો સમય નહીં લેતા, આપણે જીતવાનું છે. ચલો, સૌથી પહેલો કલર છે ગુલાબી, બ્લુ, લીલો, પીળો, કેસરી, લીલો, ગુલાબી, પીળો. પીળો પર જવાનો હતો. લીલો, ગુલાબી. આવી જાઓ, આવી જાઓ. પણ મસ્ત રમે. હા, તમે મસ્ત રમે. ચલો, રેડી? પાક્કું? એકદમ ફાસ્ટ. કેસરી, ભૂરો, લીલો, કેસરી, પીળો. ગાયત્રીબેન, તાલી તો પાડો. મને ખ્યાલ છે કે તમારે હજી વાનગીઓ ટેસ્ટ કરવાની છે, પણ એના માટે પણ આમ થોડી એનર્જી જોઈશે ને. તો મજા આવી ગેમ રમી? બહુ મજા આવી. તો ગાયત્રીબેન, સૌથી પહેલા આપણે જે સાથે મળીને બનાવ્યા એ તીખા ઘૂઘરા, ગુવાર અને મગની દાળની વડીનું શાક, અને આપણી દેશી ચણાની બરફી. તો દીપિકા, ફટાફટ સર્વ પણ કરી જ દો. યસ, ચોક્કસથી. તો બધી રેસીપી સર્વ થઈ ગઈ છે, તો પ્લીઝ તમે ટેસ્ટ કરો અને અમને જણાવો કે તમને કેવી લાગી. અરે વાહ, બરફી તો બહુ જ સરસ બની છે ચણાની. આટલી બધી બરફી ખાધી છે મેં, કાજુ કતરી અને અલગ અલગ કાજુ બરફી, પિસ્તા બરફી, પણ આ તો કંઈક અલગ જ ટેસ્ટ છે આપણો ગુજરાતી. ચણાની બરફી તો ક્યાંય મેં સાંભળ્યું પણ નતું. બહુ સરસ. થેન્ક યુ. ટેસ્ટ પણ બહુ સારો છે. થેન્ક યુ. એટલે એ જ ને કે તમે ક્યાંય સાંભળ્યું ના હોય, એકદમ યુનિક હોય ને હેલ્ધી હોય, એ જ તો આ રસોડું બનાવે છે. મસ્ત. વડીઓનું શાક સરસ થયું છે, પણ અમે એકલી વડીઓ બનાવીએ છીએ. આ ગવાર નાખેલી બહુ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ. ઘૂઘરા ગળ્યા પણ હોય છે અને આજે તીખા ખાધા એટલે સ્વાદ જુદો લાગે છે. યસ, ગળ્યા બહુ ખાધો, આજે તીખા ખાવાના છે. સરસ બન્યા છે. તો હવે ગુવારનું શાક તમારા ઘરે આવી રીતે બનશે ને? હા હા, કેમ નહીં. બનાવી જ આવી રીતે. બહુ સરસ અમે બની. એકલી વડીઓ જ બનાવીએ. હા. તો હવે ગુવાર અને વડી બનાવજો. ગુવાર ઢોકળી સાંભળ્યું છે, પણ ગુવાર વડી તો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું, પહેલી વાર. યસ. આ કંઈક અલગ જ છે રેસીપી તમારી. એટલે હવે ઘરે ટ્રાય કરજો. ચોક્કસ ચોક્કસ કરીશું. તો ઓવરઓલ કેવું લાગ્યું બધું જ તમને? બહુ જ ફાઇન છે, બહુ સરસ બન્યું છે. પ્લીઝ એન્જોય. જો તમે પણ ગાયત્રીબેન અને એમના પરિવારની જેમ આ રસોડે આવવા માંગો છો, અવનવી વાનગીઓ ટેસ્ટ કરવા માંગો છો ને તમારા એક્સપિરિયન્સીસ અમારી સાથે શેર કરવા માંગો છો, તો ખબર છે ને શું કરવાનું? સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. અને હા, આ એપિસોડ કે ધ રસોઈ શોના કોઈ પણ એપિસોડ ગમે ત્યારે જોવા હોય તો જીઓ હોટસ્ટાર પર તમે અચૂક જોઈ શકો છો. કલર્સ ગુજરાતી
બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.